નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝન હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો સંબંધિત સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ચૈતર વસાવાના જામીન મંજૂર છતાં પત્ની સાથે સજોડે નીકળવાની નેમ। નર્મદા જિલ્લા જેલમાં ચૈતર વસાવા પત્નીના જામીન ન થાય ત્યાં સુધી રહેશે। વાગડાના કોજબલ ગામમાંથી બે શિકારીઓ ઝડપાયા। વન્ય પ્રાણી નીલગાયના માંસ સાથે ઝડપાયા। લોકસભામાં ગમે તે આક્ષેપ મૂકી શકે એ રીતના જ આવા આરોપ મૂકે। છ ટર્મથી હું જીતું છું ભરૂચ લોકસભા અને સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મને ટ્રાયબલ તરીકે ઉમેદવારી કરાવે છે અને છ ટર્મથી પાર્ટી મને જીતાડે છે, મતદારો મને જીતાડે છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ આદિવાસીઓના મસીહા ચૈતર વસાવાના પણ જામીન મંજૂર થયા હતા। પત્ની શકુંતલા વસાવા પણ જેલમાં હોવાના કારણે સહજોડે નીકળવાની પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે। ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી સુપ્રીમ કોર્ટમાં 24મી જાન્યુઆરીએ થનાર છે। ચૈતર વસાવાના જામીન મંજૂર થતાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના સમર્થકો પણ સ્થળ ઉપર આવ્યા હતા અને જિલ્લા જેલ ખાતે જોવા મળ્યા હતા। ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લાની બહાર તડીપાર કર્યો નથી તે પ્રચાર કરી શકશે, યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું। લોકસભાની ચૂંટણીને લઈ ચૈતર વસાવા કેમ્પિંગ પણ શરૂ કરનાર હોવાનું પણ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે। ચૈતર વસાવાના જામીન થતાં જ આદિવાસી સમાજમાં ખુશી છે અને ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીને લઈ કરજણમાં તેઓ આશરો મેળવી શકે છે, પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લામાં અવરજવર કરી શકનાર હોવાનું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું। ચૈતરભાઈ વસાવાના જે સંપર્ક સૂત્રો છે તેના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, માહિતી એવી છે કે આદરણીય ચૈતરભાઈ વસાવાના જામીન એ ગતરોજ મળી ચૂક્યા છે એમને ન્યાયતંત્ર સમક્ષ। જ્યારે જામીન અરજી મૂકવામાં આવી તો ન્યાયતંત્રએ એમના જામીન મંજૂર કરી ચૂક્યા છે અને આ જે જામીન મંજૂર થયા છે ત્યારે એ સુવર્ણ અવસર હતો કે જ્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ જ સમયે અમને આ શુભ સંકેતો મળ્યા અને શુભ સમાચાર પ્રાપ્ત થયા। એટલે કહી શકાય કે અમારા માટે તો ખૂબ ખુશીનો દિવસ હતો। અમારી જે ખુશીનો દિવસ હતો એમાં કહી શકાય કે સોનામાં સુગંધ પડી એ પ્રકારના સમાચાર મને પ્રાપ્ત થયા। અને આદરણીય ચૈતરભાઈ વસાવાની જે રીતે ઈચ્છા છે, આદરણીય ચૈતરભાઈ વસાવા જે અત્યારે કહી શકાય કે જેમના ધર્મપત્ની જે પણ અત્યારે જેલમાં છે રાજપીપળાની અંદર, તો એ જે જેલમાં છે તો ત્યારે એવું એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે બંને સજોડે બહાર આવશું। એટલે આ નિર્ણયને અમે આવકારી રહ્યા છીએ અને જે એનો સજોડે બહાર આવવાનો જે નિર્ણય છે તેમાં જોવા જઈએ તો આવતીકાલના રોજ એટલે કે 24 તારીખના રોજ સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય શકુંતલાબેન છે એ શકુંતલાબેનની જામીન અરજી મૂકવાની છે, એની પર સુનાવણી છે। અમને એવો આશાવાદ છે કે જે રીતે અત્યારે આદરણીય ચૈતરભાઈ વસાવાનો જે જામીન મંજૂર થઈ ચૂક્યા હોય તો શકુંતલાબેનના પણ જામીન જે છે એ મંજૂર થઈ જશે। એટલે શકુંતલાબેનનો જે જામીન મંજૂર થઈ જશે તો બંને જ લોકો એ સાથે સજોડે એ કહી શકાય કે જેલની બહાર આવશે। તો ચૈતર વસાવાની જામીન ઉપર પ્રતિક્રિયા માટે મનસુખ વસાવા પણ આગળ આવ્યા હતા। મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાની જામીન ઉપર પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી। ચૈતરને જામીન મળ્યા તેનાથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી તેમ કહી ભાજપ જ જીતશે અને 7મી ટર્મ માટે પણ મને ચૂંટણીમાં ટિકિટ મળશે તેવો પણ આશ્વાસ વ્યક્ત કર્યો છે। ચૈતર વસાવાના કેસમાં ફોરેસ્ટના કર્મીઓ સાથે જે ઝઘડો થયો એમનો, એને લઈને એમને ફરિયાદ થઈને એને લઈને જેલમાં ગયા। એમાં ભારતીય જનતા પાર્ટી કે મનસુખ વસાવા કોઈ લેવા દેવા નથી। હવે એને છોડાવવા માટે કોર્ટમાંથી એ લોકો બધા જ પ્રયત્નો કર્યા અને જેટલા પણ દિવસ એમને જેલમાં રહેવું પડ્યું એ સ્વાભાવિક છે કે આખી ટોટલી કાનૂની પ્રક્રિયા હતી અને એમને જામીન મળે એના માટે એમના જે વકીલો છે વકીલોની ટીમ પણ કામે લાગી હતી। એને લઈને એને જામીન મળ્યા છે। એ સ્વાભાવિક છે કે એને જામીન મળ્યા છે તો કોઈ બી મળે, મોટા મોટા ગુનેગારો હોય તેમને પણ જામીન તો મળે છે। આ લોકશાહી છે અને કાનૂની પ્રક્રિયામાં બધાને અધિકાર છે કે ન્યાય મેળવવા માટે, તો એને જામીન મળ્યા છે। ચૈતર વસાવાને જામીન મળ્યા એનાથી અમને કોઈ ફેર પડતો નથી। જામીન મળે કે ના મળે, અમારું ભારતીય જનતા પાર્ટી એટલી બધી ભરૂચ લોકસભા મજબૂત છે ને કે ખૂબ મજબૂત છે। સંગઠન પણ તો મજબૂત છે અમારું અને સંગઠન થકી અમે સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની, ભારત સરકારની યોજના અમે જન સુધી પહોંચાડી, જરૂરિયાતવાળા લાભાર્થી સુધી અમે પહોંચાડી છે। એટલે અમે સંગઠનના તાકાતથી સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભામાં જીતવાના છે। વાગડા તાલુકાના કોજબલ ગામમાં વન્ય પ્રાણી નીલગાયનો શિકાર કરી માંસ કટિંગ કરાઈ રહેલ હોવાની બાતમી મળતા સ્થળ ઉપર જ વાગડા વન વિભાગની ટીમે દરોડા પાડી નીલગાયનું માંસ જપ્ત કર્યું હતું। જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી 4 થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી। 2 આરોપીઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગ આરોપીઓએ રૂપિયા 1 લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી આરંભી છે।
વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રજાપતિનાઓ દ્વારા માર્ગદર્શન અને સૂચના હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી ચારણ સ્ટાફ દ્વારા 20/1/2024ના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમા પેટ્રોલિંગ કર્યા હતા. તે દરમિયાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની માહિતીના આધારે રેડ કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનો કરવામાં આવ્યા હતા. ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ ઉપર બનાવવામાં આવેલા કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ઉપર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષ ઉલ્લાસથી મનાવાયો હતો. ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રામ ભક્તિના રંગે રંગાયા હતા. ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી. તદુપરાંત મહાપ્રસાદી, મહાઆરતી સહિતના કાર્યક્રમો વચ્ચે ફટાકડા ફોડી આતશબાજી કરીને રેલીઓના પણ આયોજન કરાયા હતા. અયોધ્યા ખાતે વડાપ્રધાન, અન્ય રાજકીય નેતાઓ, સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી જ માર્ગો ઉપર રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી હતી. સમગ્ર ભરૂચ શહેરમાં ઉજવણીનો માહોલ જામ્યો હતો. ભરૂચના ચાવજ ગામ ખાતે પણ રામ મંદિરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિશેષ આયોજનના ભાગરૂપે લોકો પણ મન મૂકીને ઝૂમ્યા હતા. મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ પણ ચાવજ ગામ સહિત આજુબાજુના લોકોએ લીધો હતો અને ઉત્સાહ ઉમંગ સાથે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચના ચાવજ ગામે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ઝીણાભાઈ ભરવાડ સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ 22 જાન્યુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે ચાવજ ગામમાં પણ સ્વયંભૂ બધા સોસાયટીના ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બાળકો અને માતાઓ, દીકરીઓ આજે સ્વયંભૂ બધા જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં 1500 થી 2000 આજરોજ પગપાળા રેલી પણ કરી છે અને યુવા મોરચાના એવા વૃષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામમય વાતાવરણ બનાવ્યું છે. એ બદલ ચાવજ ગામ વતી હું આપનો બધાનો આભારી માનું છું. અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે, હનુમાન ચાલીસા, રામધૂન અને રુદ્ર એ બધી આરતીના કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માંગુ છું કે મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે, હિન્દુને જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ. જય શ્રી રામ, હર હર મહાદેવ. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આગામી તારીખ 26, 27, 28 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 7 થી 8.5 કલાક દરમિયાન ગીતા પર પ્રવચન બ્રહ્મકુમારી મુખ્ય માઉન્ટ આબુથી પધારેલ BK રાજયોગીની ઉષા દીદી દ્વારા સફળ જીવન કા આધાર ગીતા સાર હર મુશ્किल का हाल વિષય ઉપર 3 દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને કાર્યક્રમ યોજાનાર છે. જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર ઉપર પહોંચે ત્યારબાદ તારીખ 26, 27, 28 આમ 3 દિવસીય જીવન કા આધાર ગીતા વિષય ઉપર આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. भरूच की जनता को विशेष खुशखबरी सुनाते हुए हर्ष हो रहा है कि भरूच नगरी के अंदर विशेष विश्व ख्याति प्राप्त ब्रह्मा कुमारी उषा बहन का आगमन हो रहा है, जो गीता के ऊपर विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बने उस पर आध्यात्मिक प्रवचन की माला रखी गई है, जो 26, 27, 28 शाम को 7 से 9 बजे तक विशेष प्रोग्राम रहेगा और विशेष 25 तारीख को यहाँ पर रथ यात्रा भी रखी गई है, जो कि ब्रह्मा कुमारी अनुभूति धाम से निकल करके सारे भरूच शहर से फिर वापस अनुभूति धाम में ही पूर्ण आहुति होंगी.
तो विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बनाया जाए उसकी कला सीखने के लिए आप सभी को विशेष हम आमंत्रित कर रहे हैं। तो आप सभी विशेष इस प्रोग्राम में अपना समय निकाल करके अवश्य पधारें, ऐसी हमारी आप सबके प्रति शुभ आशा है। ओम शांति। અંતર્મુખી સમાચાર પર ફરી એક નજર। ચૈતર વસાવાના જામીન મંજૂર છતાં પત્ની સાથે સજોડે નીકળવાની નેમ। નર્મદા જિલ્લા જેલમાં ચૈતર વસાવા પત્નીના જામીન ન થાય ત્યાં સુધી રહેશે। વાગડાના કોજબલ ગામમાંથી 2 શિકારીઓ ઝડપાયા। વન્ય પ્રાણી નીલગાયના માંસ સાથે ઝડપાયા। તો અત્યારે સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।